मित्रों अपने हेलो आल्केनी बनावट बनी गया। હવે આપણે જોઈએ છે હેલો એરિનની બનાવટ। તો હેલો એરિનની બનાવટ બે રીતે છે। એક પહેલું જોઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં ડિટેલમાં ભણી ગયા છે। તો સમજો કે બેન્ઝીન છે એ બેન્ઝીનની પ્રક્રિયા X2 સાથે કરવામાં આવે। આ પ્રક્રિયા Fe ઉદ્દીપકની હાજરીમાં અથવા પેરિક ટ્રાયહેલાઇડ FeX3 ઉદ્દીપકની હાજરીમાં અથવા AlCl3 ઉદ્દીપકની હાજરીમાં અંધારામાં આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ જે લુઈસ એસિડ છે જેનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ એનું કામ છે ઇલેક્ટ્રોન અણુરાગી આયન બનાવવાનું। तो X2 પ્રક્રિયક છે ને એમાંથી X પ્લસ અને X માઇનસ બને તો X પ્લસ બનાવવાનું કામ કરે છે Fe પ્રક્રિયકમાંથી। 11મા ધોરણમાં આપણે ભણી ગયા ને ઇલેક્ટ્રોન અણુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો સૌપ્રથમ પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થઈ જે ધન વિદ્યુત ભારિત આયન ઉત્પન્ન થાય એટલે આ પ્રક્રિયક X2 અને Fe ઉદ્દીપક લો FeX3 ઉદ્દીપક લો એ વચ્ચે પ્રક્રિયા થઈને X પ્લસ બને છે ઇલેક્ટ્રોન અણુરાગી આયન। एक कुत्तो कुत्तो अहींया जाए अहींया खबर छे ने दरेक कार्बन उपर एक H होय ए H ने मारे लात याद आव्युं H मारे अने H ना बदले कोण आव्यो X बाकी कोण रह्युं तो आमांथी X2 मांथी कोण होय X प्लस अने X माइनस X प्लस ए अहींया आई गयो बाकी कोण रह्युं आनो X माइनस अने आनो H शुं बनावशे HX એટલે એરાઇલ હેલાઇડ બને છે। શું બને છે એરાઇલ હેલાઇડ જ્યાં X ઇઝ ઇક્વલ ટુ ClBr X ઇઝ ઇક્વલ ટુ Cl અને Br જો X ઇઝ ઇક્વલ ટુ Cl હોય તો શું બનશે ક્લોરોબેન્ઝીન X ઇઝ ઇક્વલ ટુ Br હોય તો શું બને બ્રોમોબેન્ઝીન। याद आवे छे ने 11 में आपणे बधी ज प्रक्रिया भणी गया बेंजीनનું नाइट्रेशन सल्फोनेशन क्लोरिनेशन ब्रोमिनेशन आल्काइलेशन अने एसाइलेशन ना याद होय तो केजो तो रिविजन लई लईशुं। हवे जो बेंजीननी Cl2 साथे प्रक्रिया करवामां आवे FeCl3 उद्दीपकनी हाजरीमां 310 થી 320 केल्विन तापमान तो इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया में शुं थाय सौप्रथम आ प्रक्रियक अने आ उद्दीपक वच्चे प्रक्रिया थाय Cl2 એટલે ક્લોરિનેશન થાય એ Cl સમૂહ દાખલ થતો જે સમૂહ દાખલ થતો એનો ધન આયન બને Cl+ તો જો Cl2 માંથી Cl+ બને તો બાકી કોણ રહે Cl-। તો Cl2 માંથી આ જે Cl+ બન્યો એ કોના કારણે બન્યો લુઈસ એસિડ FeCl3 ઉદ્દીપકને કારણે આ Cl+ ઇલેક્ટ્રોન અણુરાગી આયન બન્યો હોય ને એટલે એને ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ પ્રત્યે પ્રબળ આકર્ષણ હોય એટલે Cl+ એ આ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ તરફ આકર્ષાય। અહીંયા H હોય 11માં બનાવ્યું હતું એ H ને મારે લાત એટલે H દૂર થાય પણ કઈ રીતે દૂર થાય એનો ઇલેક્ટ્રોન લીધા વગર એટલે કોણ દૂર થાય H+ અને દાખલ કોણ થઈ જાય Cl+ એટલે H ના બદલે કોણ આવી ગયો Cl બાકી કોણ રહ્યું તો અહીંથી એક H અને આનો Cl શું બનાવશે HCl तो आ प्रक्रिया द्वारा क्लोरोबेन्जीन बन्यो अहींथी। जो अहींया Br2 लीधुं होत तो शुं बनत Cl ने बदले Br तो शुं बनत ब्रोमोबेन्जीन। जो अहींया वधारे Cl2 लेवामां आवे तो फरीथी Cl2 अने Cl मांथी Cl2 मांथी शुं बनशे Cl+ अने Cl-। હવે આ Cl+ ઇલેક્ટ્રોન અણુરાગી આયન છે એટલે ફરી પાછો કૂદતો કૂદતો અહીંયા આવે આ Cl બેન્ઝીન નથી આ કોણ છે આ બેન્ઝીન છે એટલે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે બીજો ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને દાખલ થશે એનો આધાર કોના પર રહે છે તો જે પહેલો સમૂહ દાખલ થઈ ગયો હોય ને એના ઉપર રહે। તો ભાઈ પહેલો સમૂહ એ કયો નિર્દેશક છે ઓર્થોપેરા કે મેટા तो याद रखो हेलोजन ए ऑर्थोपेरा निर्देशक है। ऑर्थोपेरा निर्देशक એટલે દાખલ થતા બીજા સમૂહને એ ઓર્થો કે પેરા સ્થાને દાખલ કરે
તો આ સીએલ સમૂહ એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે એટલે દાખલ બીજા સીએલ સમૂહને એકવાર ઓર્થો પર અને એકવાર ઓર્થો પર અને એકવાર પેરા ઉપર મોકલશે. આથી આપણને બે નિપજોનું મિશ્રણ બને છે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીનનું મિશ્રણ બને છે. 11મા ધોરણમાં બધું ભણેલું જ છે, આ રિવિઝન છે. હવે જો બેન્ઝીન ઉપર CH3 એટલે આ છે ટોલ્યુઇન. ધ્યાન આપજો, જો ટોલ્યુઇનની X2 સાથે Fe ઉદ્દીપકની હાજરીમાં અંધારામાં પ્રક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય તો X2 માંથી શું બને છે? X પ્લસ અને X માઇનસ. તો જે X2 છે ને, ધ્યાન આપજો, એમાંથી X પ્લસ બન્યો અને X માઇનસ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને. એ કૂદતો અહીંયા જાય, પણ આ બેન્ઝીન નથી, આ ટોલ્યુઇન છે. તો X પ્લસ ક્યાં દાખલ થશે તેનો આધાર આ CH3 સમૂહ પર નિર્દેશ કરે છે. CH3 સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે અને CH3 સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે એટલે દાખલ થતા બીજા સમૂહને એ કયા સ્થાને મોકલશે? એકવાર ઓર્થો પર અને એકવાર પેરા ઉપર. તો દાખલ થતા X એકવાર જશે ઓર્થો સ્થાન પર અને એકવાર જશે પેરા સ્થાન પર. આથી શું બન્યું? ઓર્થો હેલો ટોલ્યુઇન અને પેરા હેલો ટોલ્યુઇનનું મિશ્રણ બને છે. યાદ રાખજો, શું મળે છે? ઓર્થો હેલો ટોલ્યુઇન અને પેરા હેલો ટોલ્યુઇનનું મિશ્રણ બને છે. જો અહીંયા X2 બરાબર Cl2 હોય તો X ના બદલે બધું Cl લખી દીધું. Br હોય તો Br. જો સમજો કે ટોલ્યુઇનની Cl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં, તો લુઈસ એસિડ છે ઉદ્દીપક છે, એનું કામ શું છે? તો કે Cl2 માંથી ઇલેક્ટ્રોન અનુરાગી આયન Cl+ બનાવવાનું. આ Cl+ એ ઇલેક્ટ્રોન અનુરાગી આયનોથી કૂદતો અહીંયા આવે. પણ આ CH3 સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક છે. તે દાખલ થતા બીજા Cl+ સમૂહને એકવાર એ મોકલશે ઓર્થો સ્થાન પર અને એકવાર મોકલશે પેરા સ્થાન પર. આથી ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ બને છે. આ બધું આપણે 11મા ધોરણમાં ખૂબ જ ડિટેલમાં ભણી ગયા છે. એટલે આપણે અહીંયા બહુ ચર્ચા કરતો નથી. તો જે સ્ટુડન્ટને ન આવડતું હોય તો જણાવજો, તો એ સ્ટુડન્ટ માટે આપણે સ્પેશિયલ આ પ્રકારનો લેક્ચર ગોઠવી દઈશું કે જેથી કરીને લોકોને બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બધી નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, બેન્ઝીન માટે, ટોલ્યુઇન માટે નિર્દેશક સમૂહમાં ના ખબર પડતી હોય, ઓર્થોપેરા નિર્દેશક સમૂહ, મેટા નિર્દેશક સમૂહ, તો કહેજો. તે બધાનો આપણે લેક્ચર આમાં એક સ્પેશિયલ લેક્ચર ગોઠવીશું. આમાં બહુ વધારે ડિસ્કશન કરતો નથી, તમને બધું આવડે જ છે. ચલો, આ જે ઓર્થો અને પેરા નિપજ બને છે, આ ઓર્થો અને પેરા સમઘટકના ગલન બિંદુમાં મોટો તફાવત છે અને એ બે વચ્ચેના ગલન બિંદુમાં મોટો તફાવત હોવાથી આ બંનેને એકબીજાથી અલગ કરી શકાય છે. એટલે મારી પાસે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ બન્યું છે, પણ ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનને અલગ પાડી શકાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પ્રક્રિયા દ્વારા જો એટલે બેન્ઝીનનું ક્લોરિનેશન કરો ને તો ક્લોરોબેન્ઝીન બને, બેન્ઝીનનું બ્રોમિનેશન કરો ને તો બ્રોમોબેન્ઝીન બને, પણ બેન્ઝીનનું સીધું ફ્લોરિનેશન કરીને ફ્લોરોબેન્ઝીન બનાવી શકાતો નથી. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન યાદ રાખજો પરીક્ષા માટે કે બેન્ઝીનનું ફ્લોરિનેશન કરીને સીધો ફ્લોરોબેન્ઝીન બનાવી શકાતો નથી. શા માટે? તો જો ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે, ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોવાને કારણે આ પદ્ધતિથી ફ્લોરો સંયોજન બનાવી શકાતા નથી. તો SQ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, બેન્ઝીનમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવી શકાતું નથી. તેનું કારણ છે
ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મકતા. ભાઈ આ તો સમજ્યા કે ફ્લોરિનની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે નથી બનાવાતું. ક્લોરોબેન્ઝીન બનાવી શકાય છે, બ્રોમોબેન્ઝીન બનાવી શકાય છે. તો આયોડોબેન્ઝીનનું શું છે? જો બેન્ઝીનની I2 સાથે Fe ઉદ્દીપકની હાજરીમાં કે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એથી I+ બને, કૂદતો કૂદતો અહીં જાય, આયોડોબેન્ઝીન બની જાય. સમજો, I2 માંથી શું બન્યું? I+, I-. નું કામ જ એ છે કે આમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી આયન બનાવે. I+ અહીંયા કૂદતો કૂદતો જાય, અહીંયા H હોય એ H ના બદલે કોણ આવી ગયો? I. બાકી કોણ રહ્યો? આ H અને I ભેગા થઈને શું બનાવશે? HI. પણ આ પ્રતિવર્તી પ્રક્રિયા. શું? પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા હોવાને કારણે આમાંથી આ બને ને પછી રિવર્સ પાછું આમાંથી આવું બની જાય. આમાંથી આ બન્યો, પાછો આમાંથી આ બની જાય. એટલે જો આ પ્રક્રિયા કરવી હોય તો HNO3 અથવા HiO4 જેવા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં કરવામાં આવે છે. જે આ પ્રક્રિયા કરવી હોય તો કોના હાજરીમાં કરવામાં આવે છે? HNO3 કે HiO4 વગેરેની હાજરી જરૂરી હોય છે. આ લોકો શું કરે? HI નું ઓક્સિડેશન કરી દે અને HI નું ઓક્સિડેશન કરી નાખે એટલા માટે પછી રિવર્સ પ્રક્રિયા થશે નહીં. HI વપરાઈ જાય. HI હોય તો રિવર્સ પ્રક્રિયા થાય ને, પણ આનું ઓક્સિડેશન કરી નાખે એટલે રિવર્સ પ્રક્રિયા થશે. HI નું ઓક્સિડેશન કરે ને તો HI માના I- નું ઓક્સિડેશન થઈને I2 બની જાય, એટલે રિવર્સ પ્રક્રિયા નહીં થાય. તો જો આયોડિન સાથેની પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે. આથી આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 કે HiO4 વગેરેની હાજરી ખૂબ જ જરૂરી છે. તો હેલો એરિન બનાવવા માટેની પહેલી પદ્ધતિ આપણે જોઈ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિન બનાવી શકાય છે. અને નોર્મલી આમાં આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ક્લોરિનેશન અને બ્રોમિનેશન. ફ્લોરિનેશનની સક્રિયતા ખૂબ જ વધારે હોવાને કારણે નથી કરતા, અને આયોડિનની પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, રિવર્સેબલ પ્રક્રિયા છે. એટલે જો કરવી હોય તો આપણે HNO3 કે HiO4 જેવા ઓક્સિડેશન કરતાની હાજરી જરૂરી છે, તો જેનું ઓક્સિડેશન કરે. બીજી પ્રક્રિયા, બીજી કઈ રીતે કે એમાઇન સંયોજનમાંથી બને. તો એમાઇન સંયોજનમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા. તો આ પ્રક્રિયા જે છે ને એ એક તો આ ચેપ્ટરમાં છે, 10મા ચેપ્ટરમાં, 13મા ચેપ્ટરમાં ફરી આવશે અને એ વખતે બહુ જ ડિટેલમાં આવશે. તો આમ જોવા જઈએ તો આ પ્રક્રિયા 13મા ચેપ્ટરમાંથી તૈયાર કરવાની છે, પણ આપણે એવું નથી કરતા કે 13મા ચેપ્ટરમાં જોડે તૈયાર કરીશું, જોડે જોડે અહીંયા પણ તૈયાર કરી દઈએ. થોડુંક જેવું પણ ઉપર છેલ્લું નહીં તો ડિટેલમાં નહીં તો થોડુંક થોડુંક છપછપિયા કરી દઈએ. ડિટેલમાં એના વિશે આપણે 13મા ચેપ્ટરમાં ભણીશું. તો જુઓ, એમાઇન સંયોજનમાંથી સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા. તો એમાઇન સંયોજન છે એમાં કહ્યું પ્રાથમિક એરોમેટિક એમાઇન જોઈએ. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન છે એનિલિન. આની પ્રક્રિયા મારે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 વત્તા 2HX સાથે ખૂબ જ નીચા તાપમાને આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ 273 થી 278 કેલ્વિન એટલે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે. જે આ પ્રક્રિયા કઈ રીતે કરવાની તમને સમજાવું કે એક પાત્ર છે, એ આ પાત્રને માં HCl ભરેલો છે. ચલો, આ પાત્રમાં એનિલિન ભરેલો છે. આ પાત્રને એક બીજા બરફ વાળા પાત્રમાં રાખી દો, કારણ કે આ પ્રક્રિયાનું સૌથી અગત્યનું પાસું એ છે કે આ પ્રક્રિયાનું તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જળવાવું ખૂબ જ જરૂરી છે. એટલે એનિલિનને આપણે
એક બરફવાળા પાત્રમાં મૂકી દીધો એટલે જ્યારે એનું તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય એટલે આમાં ડ્રોપ વાઇઝ ટીપે ટીપે HCl ઉમેરો. એટલે પેલા HCl નું એક ટીપ ઉમેર્યું, હલાવો, ટેમ્પરેચર માપો. જો ગરમ થઈ ગયું હોય તો થોડીક વાર મૂકી રાખો એટલે બરફ છે એને ઠંડુ પાડી દેશે. તો ટીપે ટીપે ડ્રોપ વાઇઝ એમાં HCl ઉમેરતું જવાનું. ખાસ કાળજી રાખવાની કે તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધુ ન જોઈએ. એમાં HCl ઉમેરાઈ ગયા પછી એમાં ડ્રોપ વાઇઝ NaNO2 ઉમેરવાનું. જ્યારે પણ એમાં NaNO2 ઉમેરીએ ત્યારે પણ ખૂબ જ કાળજી રાખવાની કે એનું તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એનું જળવાવું જોઈએ. બોલો, ખબર પડી ગઈ? પહેલા શું કરવાનું? એની એક પાત્રમાં લો, એ પાત્રને આઈસ બાથ કહેવાય. આને આઈસ બાથમાં મૂકી દો. એનું તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જાળવી રાખો. પછી એમાં શું ઉમેરો? HX. પછી એમાં શું ઉમેરો? NaNO2. દરેક વખતે તાપમાન 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જળવાવું જોઈએ. હવે જુઓ આ પ્રક્રિયા દરમિયાન શું થશે. સૌ પ્રથમ આ બે HX લખે એને હું છૂટા પાડી દઉં. સૌ પ્રથમ NaNO2 અને HX વચ્ચે પ્રક્રિયા થાય છે, યાદ રાખજો. સૌ પ્રથમ NaNO2 અને HX વચ્ચે પ્રક્રિયા થઈને HNO2 નાઇટ્રસ એસિડ બને છે. તો દેખો, આનો H, આનો NO2, આ NO2, આ H. શું બન્યું? HNO2. બાકી કોણ રહ્યું? NaX. અને આ જે નાઇટ્રસ એસિડ છે ને એ આની રૂપ પ્રક્રિયા કરશે NH2 સમૂહ સાથે. કોઈ વિચારશે આ બધું ના ઉમેરું, ડાયરેક્ટ HNO2 ઉમેરી દઉં તો? HNO2 છે ને અસ્થાયી છે, એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે રિએક્શન મિક્સરમાં જ એને બનાવવામાં આવે છે. તો સમજો Na2 અને HX ઉમેર્યા, એમાંથી આ બે વચ્ચે પ્રક્રિયા પહેલા શું બન્યું? HNO2. હવે આ HNO2 એ NH2 સાથે પ્રક્રિયા કરશે. હવે સમજો, જ્યારે NH2 એ HNO2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બને છે. શું બને છે? બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. એટલે આનો N, આનો N અને આનો X ભેગા થઈને બેન્ઝીન ઉપર બની જાય છે. બેન્ઝીન ઉપર N, આનો N અને આનો X. બાકી કોણ રહ્યું? 2 અને 1, 3 ને 1, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બને છે. આ પ્રક્રિયાને ડાઈ એઝો, બરાબર ધ્યાન આપજો કે જે લખું છું, ડાઈ એઝો ટાઇજેશન પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? ડાઈ એઝો ટાઇજેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ડિટેલમાં ભણવાની છે પછીના ચેપ્ટરમાં, પણ તમને થોડુંક અહીંયા લઈ લીધું. તો સમજો એનિલિનની પ્રક્રિયા શું કરવાની, કોણ સાથે કરવાની? NaNO2 અને HX સાથે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ NaNO2 અને HX વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે? HNO2. અને એની પ્રક્રિયા એનિલિન સાથે પ્રક્રિયા થવાથી પહેલા શું બને છે? બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બને છે. આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહે છે. બોલો, આ પ્રક્રિયામાં પહેલા શું કરવાનું? એનિલિન લેવાનો. એનિલિનમાં આઈસ બાથમાં મૂકી દો, ઠંડુ પાડો. અહીંયા ખૂબ કાળજી રાખવાની કે તાપમાન કેટલું જાળવવાનું છે? 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જાળવવાનું છે. 273 થી 278 કેલ્વિન. એટલે આમાં HX પહેલા ઉમેરી દો. એને લીધું, એમાં HX ઉમેરી દો, HCl. પછી એમાં ડ્રોપ વાઇઝ ઉમેરો NaNO2. આ બધું ઉમેરો ત્યારે પણ ખૂબ કાળજી રાખવાની. તાપમાન કેટલું જાળવવું જોઈએ? 273 થી 278. સૌ પ્રથમ કોના બે વચ્ચે પ્રક્રિયા થાય? કે સૌ પ્રથમ આ HX અને NaNO2 વચ્ચે પ્રક્રિયા થાય. સૌ પ્રથમ HX અને NaNO2 વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને છે? ધ્યાન આપજો. આનો H, આનો NO2 ભેગા થઈને બની જાય છે HNO2. બાકી રહ્યો આનો X, આનો Na માઇનસ NaX. હવે એનિલિન HNO2 અને HX વચ્ચે પ્રક્રિયા થાય છે. એનિલિન HNO2 અને HX વચ્ચે. તો શું થાય છે? ધ્યાન આપજો. આ N
આ એન અને આ એક્સ. તો જો બેન્ઝીન ઉપર એન એન એક્સ ભેગા થઈને બનાવે છે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. સૂત્ર મોઢે કહી દેજો, બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. બાકી કોણ રહ્યું? 2 હાઇડ્રોજન, અહીંયા એક 3 હાઇડ્રોજન, અહીંયા એક 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2H2. હવે આજે બેન્ઝિનિયમ ડાયઝોનિયમ હેલાઇડ બન્યો, આ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આજે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બન્યો, એની પ્રક્રિયા ક્યુપ્રસ હેલાઇડ સાથે કરવામાં આવે ત્યારે અહીંયાથી N2 બની જશે. N છૂટા પડી જાય. આ ઉદ્દીપક છે ક્યુપ્રસ હેલાઇડ N2. X અહીંયા જોડાઈ ગયો. એટલે જો X બરાબર Cl હોય તો શું બનશે? ક્લોરોબેન્ઝીન. Br હોય તો શું બને? બ્રોમોબેન્ઝીન. આ જે પ્રક્રિયા છે એને કહેવાય સેન્ડ મેયર પ્રક્રિયા. એટલે અગાઉ જે બને હતા ને પેલી બાજુ એ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા હતી, પણ જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ક્યુપ્રસ હેલાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બને. આ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા કહે છે. તો હેલો એરિનની બનાવટની 2 સેન્ડ મેયર પ્રક્રિયા આપણે ડિટેલમાં જોવાની છે 13મા ચેપ્ટરમાં. અત્યારે બહુ મગજમારી નથી કરતો તમારી જોડે, ફાટું મોઢે કરી દેજો, બરાબર છે? એવી રીતે ડિટેલમાં ભણીશું ત્યારે તમને સમજાવી દઈશ. હવે જુઓ તો અત્યારે છેલ્લા 2 લેક્ચર આપણે 2 વસ્તુ ભણ્યા, એક હેલો આલ્કેનની બનાવટ અને એક હેલો એરિનની બનાવટ. બરાબર કમ્પ્લીટ તમારે તૈયાર કરી દેવાનું. તો જુઓ હેલો એરિનની બનાવટ, તો હેલો એરિનની બનાવટ 2 રીતે થાય છે. હમણાં આજે જ ભણ્યા, હમણાં જ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, અને બીજું છે એમાઇન સંયોજનમાંથી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. મગજમાં બેસાડી દેવાનું, ગમે ત્યારે પૂછે ત્યારે યાદ રહેવું જોઈએ. હેલો આલ્કેનની બનાવટ, તો હેલો આલ્કેનની બનાવટ 3 રીતે થાય: આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી અને હેલોજનના વિનિમય દ્વારા. આટલું બનતા આપણે 2 વિડીયો લેક્ચર થયા હતા. તો આલ્કોહોલમાંથી 3 રીતે બનશે. એક HX સાથેની પ્રક્રિયાથી. હવે HX સાથેની જે પ્રક્રિયા છે એ HX સાથેની પ્રક્રિયા છે, એમાં 3 પ્રક્રિયાની પ્રક્રિયા જોઈ: HCl, HBr અને Br HI સાથેની. આલ્કોહોલમાંથી બનાવવા માટે ફોસ્ફરસના હેલાઇડમાં પણ PCl3 સાથેની પ્રક્રિયા, PCl5 સાથેની પ્રક્રિયા, લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથેની પ્રક્રિયા, થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલમાંથી આટલી પ્રક્રિયાઓ જોઈ હતી. હાઇડ્રોકાર્બનમાંથી 2 રીતે બનતું હતું: આલ્કેનમાંથી અને આલ્કીનમાંથી. આલ્કેનમાંથી આજે જ ભણ્યા હતા, આજના નેક્સ્ટ લેક્ચરમાં. આલ્કેનમાંથી શું કહીશું બોલો? મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આલ્કેનમાંથી બને છે. આલ્કેનમાંથી 2 રીતે બનશે: યોક્સિલ પ્રક્રિયા દ્વારા, H સાથેની યોક્સિલ પ્રક્રિયા દ્વારા અને X2 સાથેની યોક્સિલ પ્રક્રિયા દ્વારા. હેલોજનના વિનિમય દ્વારામાં 2 પ્રકારની પ્રક્રિયા છે: ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા દ્વારા અને સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા. ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા દ્વારા આયડો આલ્કેન બને છે, સ્વાર્ટ્સ પ્રક્રિયા દ્વારા ફ્લોરો આલ્કેન બને છે. તો આ હેલો આલ્કેનની બનાવટ, હેલો એરિનની બનાવટ લખીને તૈયાર કરી દેવાની, એટલે ભેગી ન થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિન પર આધારની બનાવટ પર આધારિત આપણે પ્રશ્નો જોઈશું. પણ એ પ્રશ્નો ત્યારે જ આવડશે જ્યારે તમને હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ કમ્પ્લીટ મોઢે હશે ત્યારે. એટલે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ કમ્પ્લીટ મોઢે કરી દેજો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ પર આધારિત આપણે પ્રશ્નો જોઈશું.